આવ્યો નહીં. ખરી સિઝનમાં ભાવના વધી જાય. આ વખત તો ને સિઝન ચાલુ છે ને અત્યારથી પંખા લઈ લેવા મૂકી દેવાય. એક લેડીઝ પંખો લેવો અને એક જેન્ટ્સ પંખો લેવો, 2 પંખા લઈ લેવાય. કિલો 40 કિલો 30 કિલો ના હોય. ના 40 કિલો. આ તો ગાડી મત છે કાકા. 2 પંખા લઈ લેવાય. લેડીઝ પંખો લેવાનો, જેન્ટ્સ પંખો લઈ લેવો. હા ગાડી મત રાખ. ગાડી મત છે. એટલે લેવી હે અરે કર દે ને તાર જે કર્યું હોય તો તમારે લેવી છે એટલી કર દે બધી. કિલો હાલો. હવે હાલ દે જલ્દી કરો. પણ મોડું થાય પાછું મારે પંખા લેવા જવાનું છે પાછું તેને. મોડું ના કરો પાછું. તો લઈને આવ્યો છો. પેલા જબ લોકો નહીં લેવું તો નાખી જ દો. લાવો એ કાકા પૈસા દો ને કાકા. અરે પૈસા તમે છો બોલ્યા હોય યાર. મફત થોડો વેપાર થાય તો વાત કરો છો. મારા મનમાં તમારા હેતનો પાકી છે એટલે તમે હેતનું નહીં આવતા છો કાઢવા બેઠા છો. પૈસા લાવો 40 કિલો આ તો. એટલે અમે ગામમાં તો શાકભાજી પાકે ને તે અમે તો મફત આલી માલ નહીં. પણ તમે પહેલાં બોલવું પડે કે પૈસેથી આલવાની. કિલો આ તો 40 રૂપિયા આલો કાકા. લાવો લાખ પાછી. મારે કેવું પડે કે પૈસેથી વેચું. બીજું બધું આ તો બધાનું બાકી છે વાડીમાં તે ખાલી કરવા બેઠા છે. આ તો પૈસેથી વેચતા આ તો હેતનો માલ નહીં. તે શાકભાજી આમ છૂટતા તો અમને ચાલતા તો. અને આ તમે લેજો લેવી છે લાવો ના પૈસા ના તો લાવો. આ બોલતા ને રૂમમાં બેઠા લાગે હું મને તો લાગે એ તો અમે ગોમડાના છીએ તો તમારા ચાલા નકાવો વહેલા મોટો મારતા હો તમે બરબાદ છે ભિખાર થઈ ગયા તો અમે એ ને કે તમે થોડા ચાલો અમારા લીધે તમે ઉજરાવો. અમારું મગજ ખરાબ કરી આવું મગજ ખરાબ કરી આવું તમે રૂમમાં ધંધા કરશો ને નાના ખરાબ કર્યા કોકને. હવે પંખા લેવાના તો દુકાન જોવો દે આટલામાં શું હોય તો પેલી મમ્મી દુકાન દેખાય એથી 2 પંખા લઈ લેવા. જવા દે મને પંખા લેવા. હા ઇલેક્ટ્રિકમાં જવા દે. વખત પંખા સારા મળતા એવું લાગે થોડું ખરું. હા શેઠ તો બેઠા એવું લાગે છે. આવો કાકા. કેમ શેઠ? આવો મજામાં? આપણે મારા પેલો ઉનાળો આવ્યો છે ને ત્યારે પંખા જોઈ 2 પંખા જોઈએ. ઓ બતાવો ને. હા બતાવી જાડો. આ થેલી પેલી મુકત ચાલશે કે? હા મેલો હતો નહીં. હા પંખા આવ્યો. પંખામાં બધા હારામણી બતાવજો. હારામાં મસ્ત પંખા. પેલા મગજ ખરાબ કર્યું પાછું પેલો લારી વાળો. હા સુપર પંખા બતાવો. હારા બતાવો. હારા સુપર બતાવો. એક આર્યો. હા એક આર્યો. એક આર્યો આવશે. સુપર પંખો. 2 પંખા મસ્ત પંખા. હજુ થોડા બીજા બતાવો ને હારામણી હોય તો. હારામણી છે. હારામણી જે હોય બીજા બતાવો. કોઈ બરાબર પંખો બરાબર જોયા પંખાની. એમ મસ્ત આવે એટલે આ તો રૂપાણો નહીં લેવાનું મારે યાર. પેલા બીજા બતાવો ને. બીજા છે બીજા. 2 પંખા આવે. 2 પંખા. એક ટેબલ ફેન આવે એક સીલિંગ ફેન આવે. 2 પંખા. અરે બીજા તમે બતાવજો. અરે સારા પંખા એનાથી ઓરિજિનલ મસ્ત પંખા હો. પણ અમારે તો ઓરિજિનલ જેવું તો લાગતું જ નહીં. આ તો ભરાવો ને તમે એટલે ઓરિજિનલ લાગે. પવન મસ્ત આવે ઠંડો આવે. પણ મારે જે જોઈએ તો ઉપર પંખા જ નહીં. જે જોવું તમારા ભરાયેલા અરે ના નહીં. અરે ના યાર આવું પંખા કે આરું ડફલું તો મારે કરવાનું. તારે જેવડું જોવો પણ ફોરો પેલો આટલો જેવા બાપના યાર તારા દુકાનમાં તમે દુકાન નહીં બેઠા બેઠા. તમે કાકા કયો ને તમે કેવા પંખા બતાવી હું અહીંયા મારા જોઈએ પંખા જ નહીં. હું પંખા ને કેવા પંખા જોઈ કેજો બીજા મારા પેલો નહીં એક લેડીઝ પંખો ને જેન્ટ્સ પંખો. કેવો લેડીઝ પંખો ને જેન્ટ્સ પંખો જો યાર લેડીઝ પંખો જેન્ટ્સ પંખો વળી જોઈ આવતો. અરે તમે તો વેપારીઓ કોણ હોય યાર. યાર જો લેડીઝ પંખો જેન્ટ્સ પંખો ધંધો કરો. આ તો મારો 18-19 વર્ષ ધંધો કરે. તો કદી લેડીઝ ને જેન્ટ્સ પંખો આવતા જ નહીં તમે. હા મારે તો લેડીઝ જેન્ટ્સ ટેબલ ફેન આવે પેલો સીલિંગ ફેન આવે. અરે આવી હી યાર જો આવે છે. તમે મને તો કોઈ લેડીઝ પંખો જોયો જ નહીં. અરે યાર તો બતાવો લેડીઝ પંખો ને જેન્ટ્સ પંખો આવે. મારે 2 પંખા લેવાના. આ 2 પંખા કાકા જો એક આર્યો પંખો આવે અને આ ટેબલ ફેન ને આ પેલો 2 આવે.
કયા એક ઉષા અને એક પેલો બજાજ. અરે યાર એમ બોલો કે તમે કંપની તમે કહેતા લેડીઝ માં એટલે લેડીઝ પણ જો ઉષા એટલે લેડીઝ ના થઈ હા ઉષા લેડીઝ થઈ અને પેલો બજાજ એટલે જેન્ટ્સ. હા એમ કહો કે અરે તમે આટલા વર્ષ ચો કાઢો યાર અરે વેપારી. યાર મુકે બે પંખા ના કીધું થઈ તમે ગયું એટલે લેડીઝ લેડીઝ પંખો ને જેન્ટ્સ પંખો. આર્યો કાકા જો તમારું ઉષા પંખો હા એટલે અરે પેલો આપણે લેડીઝ પંખો આરે. જો હવે ખબર પડી કે ના પડી? લેડીઝ પંખો હા ને પેલો જેન્ટ્સમાં પણ બતાવો. જેસનું બજાજ નું બતાવી દો હા બજાજ બતાવી દો હેરો. આ હું જોઈ લઉં. બજાજ નું મસ્ત પંખો બતાવજો તમે એમ કંપની બોલતા હતા તમે પહેલા લેડીઝ જેન્ટ્સ બતાવો લેડીઝ પણ ના થઈ ગયું યાર. થઈ ગયું, એક લેડીઝ ને એક જેન્ટ. આ કોને જેન્ટ્સ કહેવાય? આ તમારે કુછ માટે લેતો કાંકરા માટે લેવા છું. હા બે અલગ અલગ હા અલગ અલગ થઈ જાય ને. લેડીઝ નું લેડીઝ માટે અને તમારા જેન્ટ્સ માટે હા હવે સમજ્યા વાત ના સમજ્યા. આ લાઈટો લેવી લઈ જજો પણ રાતી ઓળખ માં જવું હોય તો હા તો પણ લઈ ગયો હાલ તો આપણા પંખા જ લેવાના. હા રેડો પેક કરી દો એક કરી દેવો મારા બધામાં તો કોમ પટાઈને પછી હું આવું. હા રેડો હા પૈસા બધા આવીને હાલું. હા આવો શું કીધું? કરી દો હા હા તો તમે પટાઈને પછી પંખામાં ખાઈને લઈ જાઓ.